મનીષભાઈ ચતુરભાઈ વઘાસિયા 27 તારીખે 27/12/2024 ના રાત્રિના 10:30 કલાકે LCB ની ગાડી મારા ઘરે આવેલી. મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લો. એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો. પછી મને એવું કીધું કે ભાઈ આ જે કઈ વાયરલ લેટર પેડ થયો છે એના માટે તમારી પૂછપરછ LCB ઓફિસે કરવાની છે, એટલે તમને 30 મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું. એમાં 4 લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત, અને એમાં એક સિદ્ધરાજસિંહ ગોહિલ. મેં જ્યારે દિલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે એમને એ રીતે, અમે તો ઓળખતા નહોતા પેલા ભાઈ કોણ છે, છેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા. બહાર કોઈને પૂછ્યું, અમે કોઈ ગુનામાં કે એ રીતે સંકળાયેલા નથી, એટલે અમે કોઈ LCB ના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા. તો જ્યારે દિલીપરાય સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી થોડી મૂછું રાખે છે. એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસોદરિયા, પણ એ ખરેખર કિશન આસોદરિયા નહીં, એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા. અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય 3 જણા બીજા હતા. એ મને લઈને 5-7 મિનિટમાં LCB ઓફિસે લઈ ગયા. ત્યાં લઈ જઈને મારો ફોન ને બધું જે પરમાર કરીને મેડમ છે PSI, એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા. મને બાકડે બેસાડ્યો. ત્યાર પછી 11 વાગ્યાની આસપાસ LCB ના PI પટેલ સાહેબ આવ્યા, એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા. ત્યાં મને ટોર્ચર કરી અને 2 ઝાપટી મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ, આમાં કોઈ નથી, લેટર ઓરિજિનલ છે, લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની, સિક્કો એનો, લેટર પેડ ઓરિજિનલ છે. ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું. મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં, કાંઈ કોઈ વાત જ નહોતી કરી. તો કે ભાઈ પાયલબેનને લઈ આવો. એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો, એ અમારી દીકરી સમાન છે, તમે એને રહેવા દો, એને આમાં સામેલ ના કરો. જે કાંઈ હોય મને કહો, હું કબૂલ કરી લઉં છું. તો કે નહીં, એને લેવા મોકલા. સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે PSI, એમને સાથે લઈને એમને જવાનું કીધું. એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં LCB એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને ટોર્ચર કરતા હતા, પૂછપરછ કરતા હતા. ત્યારબાદ પાયલબેનને લઈને આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા. ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા. ત્યારે પણ મેં કીધું સાહેબ, હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો, પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં, એ અમારી દીકરી સમાન છે. તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે, અમારે જે કરવાનું છે એમને ખબર છે. ત્યારબાદ 3 વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને PI પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે આ મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે. નિવેદન લેન એ પછી પાયલબેન, હું જે LCB ની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો, મને અહીંયા બેસાડ્યો હતો. જે બીજી એની ટાઈપ ને બધા કરે છે, એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપ ને બધું એનું જે કઈ કામ કરતા હોય, અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો. પછી પાયલબેન બહાર ગયા પછી એને 3 વાર ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની. એટલે મને ખબર પડી કે પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે. ત્યાર પછી 3 વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું. પણ સવારે 10 વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને 11 વાગ્યાની આસપાસ LCB નો સ્ટાફ એની ગાડીમાં લઈ LCB ઓફિસથી SP ઓફિસે લઈ ગયા. ત્યાં અમને SP સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા, પૂછપરછ કરી આખી એક પછી એકને. ત્યાર પછી અમને પાછા SP ઓફિસે ત્યાં ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે. ત્યારે PI LCB ના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા તો કે આ 4 આવી ગયા છે, આ રીતે વાત કરતા. કારણ કે SP સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા, તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે. ત્યારબાદ અમને LCB ઓફિસે લાવવામાં આવ્યો 28 તારીખે અને 4:30 વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા. પ્રેસ કોન્ફરન્સ SP સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા.
ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને 29/12/2024 ના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું. સાયબર નો ગુનો હતો. સાયબર સેલના અધિકારી પીઆઈમાં તપાસ અધિકારી હતા, છતાં અમારી એક પણ પૂછપરછ કે કઈ સાયબરની ઓફિસમાં નથી થઈ. ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું. ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી, તમે પણ બધું જોયેલું છે. તો એમાં ખોટા 1-1.5 મિનિટ અમને ઉભા રાખ્યા, પાછા બહાર કાઢ્યા, આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા, ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા. મને નિર્લિપ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા, ફરિયાદી હતા? પણ મારું ધ્યાન આપની સમક્ષ હતું ને પહોળી પબ્લિક હતી. પછી મેં જયારે આપના વિઝ્યુઅલ જોયા કાલે, તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા, અમારી પાછળ તમારા વિઝ્યુઅલમાં. ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા, મોહનપુરના સરપંચ પ્રકાશભાઈ ભેડા, લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા, જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે. સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા, જેઓ સરકારી નોકરિયાત છે અને આમાં પણ સાથે હતા. જે તમે અમારું સરઘસ કાઢ્યું અમારી સાથે જ હતા. એટલે કૌશિકભાઈ વેકરિયાની લાવવામાં આવે છે અને 4 વાગે અમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ અમને સાંજે 6 વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને 6 થી રાતના 11 વાગ્યા સુધી એલસીબી ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને. અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી, એમાં પહેલું જ મારવામાં આવ્યો અંદર અને કીધું ભાઈ કોણ આમાં? નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પર એનો ઓરિજિનલ છે સાહેબ, એનું એફએસએલ કરો એટલે બહાર આવશે. તોય કે નહીં, આમાં કોણ છે? તું કે આ નામ બોલ. ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું, મેં મારે એટલો માર્યો અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલ આમાં પટ્ટા મારતા હતા, એમબી ગોહિલ અને વરજાન કરીને હતા. આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો. અને એક વાર તો મને ફરિયાદીની હાજરીમાં મારી. ચેમ્બરમાં હતા, એસપી સાહેબ બેઠા હતા સામા, ફરિયાદી એની આગળ બેઠા હતા, આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને 3 આવડા હતા એલસીબી ના, સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા ઈ, અને ત્રીજા વરજાન કરીને. અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે પટ્ટામાં મેં એમ જ કીધું છે, મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું, આ નામ બોલ કોણ છે તને, પછી અમારે કાંઈ કરવું નથી. મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા, મારી આખું વિષય જતી હતી, મને હાથમાં મારતા હતા તોય. મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા જ આપ્યું છે લેટર પેન, એની સહી છે, ઓરિજિનલ જ છે આખું. મેં ઘણી રીતે કોશિશ કરી પણ એને મારવામાં પણ કોઈ કચાશ રાખી નહોતી, હજી આમાં લોહી મરેલું છે હાથમાં. અને મને જયારે આને સિવિલ હોસ્પિટલે મને 30 તારીખે લઈ જાય છે સાંજે 8 વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જઈને ત્યાં લેડીઝ હતા ડોક્ટર, ઈ પણ આ બાજુ ટેબલની સાઈડમાં બેઠા હતા. ત્યાં મને આ બાજુ સાઈડમાં ઉભો રાખે છે. અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લખતો હતો, એ ભાઈ નિવેદન લખતો હતો, એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં, એ બે ઉભા છે. મારું ખાલી ડોક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે, એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાંઈ છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી. અને તમે એના સીસીટીવી ફૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું. ત્યાર પછી 30 તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન, રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ સ્ટેશન લઈ જતા અને પછી એલસીબી એ સવારમાં લાવે, જેનું માનો ફિંગરપ્રિન્ટ નું એવું હોય ત્યાં એકવાર અમારું લીધું હતું બધું. ત્યાર પછી પાછા એલસીબી 30 તારીખે અમને લાવવામાં આવે છે અને 30 તારીખે 11 વાગ્યાની આસપાસ
પાયલબેન ને અમને જે હોલમાં એલસીબી નો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે. એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરેક્ટ એક કેમેરો છે, 2 કેમેરામાં લગાવેલા છે હોલમાં. અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય, અને એની આગળ 10 થી 12 ફૂટમાં જેનો હોલ, એની હોલ પછી એની આખી ઓફિસ છે, ઓલી નાની એવી ઓફિસ છે, એમાં ટાઈપ કરતા. એમાં પાયલબેન ને લઈ ગયા અને પાયલબેન ને પટ્ટે મારતા હતા. એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો, પાયલબેન રડ્યા હતા. ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન માટે મને અને પાયલબેન ને મારી ઓફિસે લઈ જાય છે પાછા, અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે. ઘરે માનો કે કોઈ હતા નહીં, કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને ને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું. એટલે મારો ભત્રીજો જયારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને 30 તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો, ને તમને પણ આ લોકો બેરહેમીથી મારશે. એટલે એ લોકો જતા રહેતા, એટલે ચાવી મગાવવામાં વાર લાગી હતી એવું બધું. એટલે પછી કે હાલો હવે એલસીબી પાછો લાવવામાં આવ્યા, અને પછી અમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા. ત્યાર પછી મારા 1 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા, અને ત્યાર પછી આ લોકોને જેલ હવાલે, અને મને ત્યાર પછી પાછો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલો. મારું એક બીજું એવું કહેવાનું છે, પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે, તો એસપી સાયબર સેલ એલસીબી સિટી પોલીસ સ્ટેશન સામે, તો એની સામે તત્કાલ પગલા કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી? એના પગલા લેવા જોઈએ તત્કાલિક, અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધા એને સસ્પેન્ડ કરવા જોઈએ. જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે, જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં ડીકે 1997 ના 22 ના ચુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો. અને એસપી ઓફિસ, એલસીબી અને સિટી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માંગવામાં આવેલા છે, એ કેમેરાના ઇમેજિંગ બધા લઈ અને એમાં પણ જે કાંઈ હોય એ આખું બહાર લાવો. ત્યાર પછી જે કાંઈ આ લોકોએ કોના રાજકીય કોના મોરા બની અને જે આ કાંઈ આખું કર્યું છે, આમાં પોલીસ તો નથી જ, આની પાછળ રાજકીય લોકો જ છે. રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લઈને એને પણ બહાર કાઢવાની તપાસ કરીને, અને જે લેટર પેડ છે એનો અત્યાર સુધીમાં કેમ 1 મહિના ઉપર સમય અત્યારે વીતી ગયો, તો અત્યાર સુધી કેમ ફોરેન્સિક રિપોર્ટ કઈ બહાર નથી લાવતા? લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કો ઓરિજિનલ છે, તો એ કેમ અત્યાર સુધી બતાવતા નથી કે ભાઈ પોલીસ કેમ છુપાવી રાખે છે? એની તટસ્થ તપાસ કરી બહાર લાવો. એટલે જે હોય જે ફરિયાદી છે તો એની સામે ફરિયાદ કરો. ફરિયાદી પણ પેલા આમાં સામેલ જ હતા, પછી ફરિયાદ કરી અને પાછા રાજકીય પ્રેશર ત્યાં ફરિયાદી ફરી ગયેલા છે. અને પુત્ર કિશોર કાનપરિયા જ લખેલો છે. પત્રની ફોરેન્સિક લેબ થઈને આવશે એટલે તમારે કિશોરભાઈને પૂછવા જવું પડશે, કિશોરભાઈ તમે કોની પાસે લખાવ્યું, શું તમે આ કર્યું છે? તમારે કિશોરભાઈને પૂછવાનું છે કે કિશોરભાઈ તમે કોની પાસે લખાવેલો છે? ખરેખર લખાણો છે ક્યાં તમે જાણો છો કે તમે કિશોરભાઈને પૂછો, ફોરેન્સિક લેબ થઈને આવે કિશોરભાઈને પૂછો. કિશોરભાઈ તો અવનવું કે છે કે આટલા વર્ષ દિવસ પહેલા આપ્યો હતો ને આ રીતે મેં ગ્રાન્ટ ફેરવવા આપ્યો હતો, શું કઈ મારી પાસે કોઈ સત્તા છે તો ગ્રાન્ટ છે? રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લઈને એને પણ બહાર કાઢવાની તપાસ કરીને, અને જે લેટર પેડ છે એનો અત્યાર સુધીમાં કેમ 1 મહિના ઉપર સમય અત્યારે વીતી ગયો, તો અત્યાર સુધી કેમ ફોરેન્સિક રિપોર્ટ કઈ બહાર નથી લાવતા? લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કો ઓરિજિનલ છે, તો એ કેમ અત્યાર સુધી બતાવતા નથી કે ભાઈ પોલીસ કેમ છુપાવી રાખે છે? એની તટસ્થ તપાસ કરી બહાર લાવો. એટલે જે હોય જે ફરિયાદી છે તો એની સામે ફરિયાદ કરો. ફરિયાદી પણ પેલા આમાં સામેલ જ હતા, પછી ફરિયાદ કરી અને પાછા રાજકીય પ્રેશર ત્યાં ફરિયાદી ફરી ગયેલા છે. અને પુત્ર કિશોર કાનપરિયા જ લખેલો છે. પત્રની ફોરેન્સિક લેબ થઈને આવશે એટલે તમારે કિશોરભાઈને પૂછવા જવું પડશે, કિશોરભાઈ તમે કોની પાસે લખાવ્યું, શું તમે આ કર્યું છે? તમારે કિશોરભાઈને પૂછવાનું છે કે કિશોરભાઈ તમે કોની પાસે લખાવેલો છે? ખરેખર લખાણો છે ક્યાં તમે જાણો છો કે તમે કિશોરભાઈને પૂછો, ફોરેન્સિક લેબ થઈને આવે કિશોરભાઈને પૂછો. કિશોરભાઈ તો અવનવું કે છે કે આટલા વર્ષ દિવસ પહેલા આપ્યો હતો ને આ રીતે મેં ગ્રાન્ટ ફેરવવા આપ્યો હતો, શું કઈ
મારી પાસે કોઈ સત્તા છે તો ગ્રાન્ટ ફેરવી દઉં એના લેટર પેડ ના આધારે? મારી પાસે શું એવું કઈ છે? એને તો પોતે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તો પોતાની અને એના તાલુકા પંચાયતમાં ઠરાવ કરી ટીડીઓ અને એની સહિતથી બધી ગ્રાન્ટમાં ફેરફાર થાય છે. એમાં ક્યાંય એને લેટર પેડ નો ગ્રાન્ટ ફેરવવામાં એને ક્યાંય ઉપયોગ નથી થતો. એ પણ ફરી ફરીને અલગ અલગ નિવેદન આપે છે. લેટર પેડ કિશોરભાઈ કાનપરિયાનો છે, સહી કિશોરભાઈ કાનપરિયાની છે, સિક્કો એનો છે, બધું ઓરિજિનલ જ એનું છે. અને કોણે કર્યું હોય છે? એ તમે કિશોરભાઈ કાનપરિયાને પૂછવાનું છે. એનું ફોરેન્સિક લેબ થઈને આવે તમે એને પૂછો કે ભાઈ આ કોની પાસે કરાવ્યો, કારણ કે લેટર પેડ ઓરિજિનલ છે. ફોરેન્સિક લેબમાં પણ પોઝિટિવ આવવાનો છે રિપોર્ટ. તટસ્થ તપાસ થાય એટલે બહાર આવવાનું છે સીધું. પત્ર કુરિયર આપણી ઓફિસમાં થયો છે. કુરિયર પાયલબેન ને કહેવામાં આવેલું એટલે કુરિયર કરેલું છે પાયલબેન. પાયલબેન ને કિશોરભાઈ કીધેલું છે. કિશોરભાઈ ના કહેવાથી પાયલબેન હા, તમારી ઓફિસે આવતા કિશોરભાઈ? કિશોરભાઈ અવારનવાર લેટર પેડ લઈને લખાવા આવેલા છે. ઘણા લેટરો એને મારી ઓફિસમાંથી લખાવેલા છે અને પ્રમુખ બન્યા પછી સતત મારી ઓફિસમાં આવતા. હમણાં છેલ્લે સંગઠનનું કામ હાલતું હતું એટલે નહોતા આવ્યા. બાકી સતત મારી ઓફિસમાં એ પણ સીસીટીવી ફૂટેજ કઢાવો તો પણ એ પણ બહાર આવશે. પાયલબેન એવું કીધું કે મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું. ઓકે, એ તમે ઓલો રિપોર્ટ આવે એટલે તમે પૂછી લેજો કિશોરભાઈ ના કોની પાસે તમે ટાઈપ કરાવ્યો છે. એવું કીધું છે મનીષભાઈ ના કહેવાથી. હું એમ કઉ છું એટલે તમારા કે ઓલો રિપોર્ટ આવે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે એને પૂછજો. હમણાં નિવેદન આપ્યું કિશોરભાઈ કાનપરિયાએ કીધું છે પાયલબેન ને લખવાનું તો કે પાયલબેન એમ કે મનીષ હું એમ કઉ છું કે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈ ને પૂછજો કે આ કોની પાસે તમે લખાવ્યો છે. કીધું તો નહીં લખવાનું. હું એમ કઉ છું ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈ ને પૂછજો. માર મારવાનો આક્ષેપ છે જે તમારો. માર મારવામાં પણ હું તો એટલું તમને કહું છું, પોલીસે જે અમને માર માર્યા છે તમે એમાં એલસીબી ના કેમેરા અંદર જે હોલમાંથી જોજો. છેલ્લી વાર જયારે મને બે રમીથી માર માર્યો છે ત્યારે મને પગમાં ઈ તો આગળ મેં તમને કીધું કે મારા વાઈફ અને છોકરાને મારવાનું મારી સામે અને એને પણ આમાં સામેલ કરવાની એમણે ધમકી આપેલી. એટલે મેં નિલદીપરાય સાહેબ જયારે અમારું નિવેદન લેવા આવેલા ત્યારે પણ મેં એમને કહેલું છે આ લોકોએ જે મારતા હતા એ લોકો જ હતા. અને એસપી સાહેબ ની સામે થયું છે ને છેલ્લે એસપી સાહેબે કીધું ભાઈ બસ બસ હવે રહેવા દો મારો માયો. એને કોઈ બે રેમીથી માર માર્યો છે. પગના પણ મોજા કાઢી બેસાડી અને પગ દબાવી અને વરંજામી એવા પટ્ટા માર્યા છે. એ પણ તમે એલસીબી ના સીસીટીવી ફૂટેજ જોજો, કારણ કે આમાં તો એને રાખ્યા નહીં હોય કેમેરા. જે હોલમાં હું જાઉં છું ત્યાં, કારણ કે મને એમાં પણ એવું ચેમ્બરમાં કીધું ભાઈ તો હાલવાનું ચાલુ રાખ, હાથ છોડવાનું ચાલુ રાખ. અને હોલમાં પણ હું હાલું છું, હાથ છોડું છું, લાદીમાં ઓલા કરું છું. આમાં ગઠોડા થઈ ગયા હતા હાથમાં. પોલીસ વડાએ જે તપાસ સોંપી એસએમસીમાં તો એમના ઉપર કેટલો તમને વિશ્વાસ છે તે તપાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે એ પગલા ભરશે જ. એક મનીષભાઈ તમે ને કૌશિકભાઈ અગાઉ ક્યાંય ભાગીદાર હતા? ના, અમે ક્યાંય ભાગીદાર હતા જ નહીં. કિશોરભાઈ સાથે સંબંધો અગાઉ કે કૌશિકભાઈ સાથે કોઈ સાથે આપણે? એ તો રાજકીય બધાને છે ઈ છે. મને જયારે માર મારતા હતા કોના કહેવાથી હું છે, કોનો માણસ છું, ત્યારે પણ મેં એમ જ કીધું હતું હું ભારતીય જનતા પાર્ટીનો માણસ છું. હું કોઈ વ્યક્તિગત કોઈનો માણસ નથી. નેતાઓની લડાઈમાં તમે ભોગ બન્યા એવું બની શકે? હવે રાજકીય આખું ષડયંત્ર છે આની પાછળ આખું, કારણ કે મેં તાલુકા ભાજપ પ્રમુખની દાવેદારી કરેલી ત્યાર પછી જ આખો બનાવ બનેલો છે. આ ષડયંત્રનો સૂત્રધાર તમે કોને માનો છો? રાજકીય જ આવશે એટલે તો કઉ છું કોલ ડિટેલ પોલીસની બધી કઢાવો એટલે આખું દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. કોના તરફ શંકા છે? મેં આખું તમને કહી દીધું કે ભાઈ આના લોકોના માણસો અમારી પાછળ આખા હતા. કૌશિકભાઈ વેકરિયાના માણસો અમારી પાછળ હતા. એ આખી પૂરી એની ટીમ એના નજીકના માણસો એનો પીએ પોતાને એમાં હાજર હતો જયારે અમારું સરઘસ કાઢ્યું ત્યારે. મનીષભાઈ, પોલીસ તપાસ રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું ત્યારે પણ કંઈક બીજા અન્ય લેટર કર્યું નહીં, એવું કોઈ મારી ઓફિસમાંથી અને મારી હાજરીમાં તો અમારી સામે રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે કાંઈ મળ્યું જ નથી. એ હોય તો એ ખોટી વાત છે. અને જયારે પોલીસ પહેલી વાર રાત્રે ચાવી લઈ અને મારા ઘરના ને બધા જે અમને ગોતવા નીકળ્યા હતા ઘરે લઈ ગયા પછી એ તાલુકા પોલીસ જ્યાં સિટીએથી આ બાજુ આવતા છે ને ઓફિસનું લાઇટ ની જોયું છે મારા મધર, વાઈફ અને સન. તો અમે ત્યાં ઓફિસે ગયા તો એ લોકો પ્રિન્ટર અને આ સીપીયુ બે વસ્તુ લઈને એલસીબી એ લેવા માટે ગયા હતા. બાકી અને સિક્કા એને ત્યાં ચેક કર્યા હતા તો સિક્કા મારી સેવા સહકારી મંડળી બે મંડળીના હતા અને
મારા કન્સ્ટ્રક્શન સિવાય એક પણ કોઈ સિક્કો એવો હતો નહીં, કોઈ એવા લેટર પેડ હતા નહીં. અને 2 વાર રિકન્સ્ટ્રક્શનમાં અમને લઈ ગયા છે. એ પણ તમે એક વાર તો રિકન્સ્ટ્રક્શનમાં તમે પણ સાથે હતા, એમાં પણ એમને કઈ મળ્યું નથી. તમે હતા જ ત્યારે પહેલી વારમાં તો અમને ચારેયને લઈ ગયા ત્યારે. મનીષભાઈ, તમારી ઓફિસમાં સીસીટીવી છે? ના, મારી ઓફિસમાં સીસીટીવી નથી. આસપાસમાં બાજુમાં નાયણભાઈ ને ત્યાં છે, આ બાજુ ગઢવીભાઈ નું છે, પછી સામે માનો કે મીરા ઝેરોક્સ ને ત્યાં પણ છે. બીજા નેતાઓનો કોઈ રોલ હોય શકે આમાં? કેવું તમને શું લાગે? આ કઈ હવે એ તો આખી કોલ ડિટેલ મેં કીધું કે આની તપાસ કરો અને જે કોઈ આની પાછળ હોય એની સામે, આ લોકોની સામે આખા પગલા લ્યો.